જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો દોસ્તો? મજામાં જશો. બ્લોગની શરૂઆત કરી દીધી છે સવારમાં. બસ હવે નાસ્તો પાણી કરી અને આપણે નીકળી જવાનું છે સ્ટુડિયોએ, કેમ કે ટૂરમાં જવાનું છે અમારે. હા, બોર આપણો વારો નથી. બોર ખાવા જવું. કઈ જગ્યાએ? અહીંયા શિલ્પાબેનની વાડી છે ને, ત્યાં બોર ખાવા જવું. એકવાર હું લઈ આવી હતી તમારા હાટુ. તમે કીધું મને આ બોર ભાવે છે, તો અમે બધાએ નક્કી કર્યું. ખટમીઠા બોર હોય ને તો એ વધારે ખાવાની મજા આવે. અત્યારે બોર બજારમાં જડે પણ એ મીઠા હોય, મજા ના આવે. એટલે મોરા હોય. પણ જે ગામડાઓમાં વાડી વિસ્તારમાં જે ખટમીઠી બોયડી હોય ને એના બોર ખાવાની મજા આવે. અને શિલ્પાબેનની વાડી એટલે અમે બધું નક્કી કર્યું કે કામકાજ કરી નવરી થઈને 3 વાગે નીકળી જવું, એટલે પાછી 5 વાગે અમારે યોગાનો ટાઈમ ચાલુ થાય ને તો અમે પાછી પહોંચી જવું. તો પથારી ભરી જવાની છે. કહેવાય ની પથારી નહીં પડે, ત્યાં 3 બોયડી છે. 3 બોયડી હોય તો એ ઓલી જૂની કહેવત છે ને કે બોર દેવાય પણ બોયડી ના દેખાડે. એવું છે. તાની અમને બોયડી દેખાડી દીધી એટલે પથારી ફરી ગઈ. એટલે શિલ્પાબેન ને બોર તોડીને દેવા જોઈએ. તમને એટલી બોયડી દેખાડી. પણ અમે ખાલી બોર તોડવા નથી જતા, અમે ત્યાં મોજ મસ્તી કરવા જાય. અમારું ગ્રુપ જ્યાં જાય મોજ મસ્તીમાં જે બોયડીની હાલત થવાની છે ને, તમે જોતા રહેજો. વ્લોગ કન્ટિન્યુ રાખજો. હા, તો હું ઉતારીને બતાવીશ હું મોજ મજા કરીએ. ખાલી બોર જ ખાઈને આવતા રહેવું એવું નથી. અમે જ્યાં જઈને નાસ્તો પાણી અમારે ભેગા જ હોય, એટલે નાસ્તો કરશું, બોર ખાવું, મોજ મસ્તી કરશું. 3 વાગે તમારે જો ઘરનું બધું કામકાજ કરીને જાય એટલે અમને કોઈ કહે નહીં, બરાબર? એમ મોજ મસ્તી તો કરવી જોઈએ. જાઓ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો આજે અમારું ગ્રુપ જવાનું છે શિલ્પાની વાડીએ બોર ખાવા માટે. કીધું નહીં કહેતી હતી કે મારી વાડીએ બોર ખાવા જવા. તો આજે હવે અમે જાય છે. જો અમારી આ ઢીંગલી કાજલ અને આજે અમારું ગ્રુપ આખું બાકી જ છે. ઘણી વિષય કા આપણે ગ્રુપમાં. અને કેદુની વાત હતી કે અમારે બોર ખાવા જવું. હવે આવા ભર તડકામાં અમે બોર ખાવા જઈએ. હવે તમે 3 વાગે. હીરવા નિંદર નથી આવતી દીકા? હે જોઈ લે, આમ જો અમે તો ઠીક, પણ આ જો ઢીંગલી અમારી. બોર ખાવા જાઉં હે? આમ જો આ જો અમારે શું લીધું. બોર ખાવા જાય કે નાસ્તો કરવા? વાડીએ જવાનું. તો જો હવે 1 2 3 ચોથી ક્યાં ગઈ? અરે ક્યાં જવાનું છે આપણે? વાડીએ જવું. શિલ્પાબેનની વાડીએ. શું કરવા? બોર ખાવા માટે. માં ત્યાં થેટ વાડીએ થેટ બોર ખાવા જવું. ત્યાં ક્યાંય જડતા નથી બજારમાં. એવા મીઠાઈ ન હોય ને. બોર ખાવાનું તો બાનું છે, રખડવા જવું છે. અને જો અરે યાર કેદું નહીં કહેતી હતી કે મારે વાડીએ બોર ખાવા જવું. અને હવે કેટલા વાગ્યા? 3 વાગે બોર ખાવા જઈએ. જો અમે હજી બાકી છે હો ગ્રુપમાં, એટલું જ નથી. હા, એ હજી તો જો આમથી આવે. હજી આ 2 જણિયું બાકી રહી ગઈ હતી, એ આવી. હાય આવી ગયા. પાછી હો અમારે સુવિધા કેવી, બધી પાસે સ્કૂટીઓ, એક સ્કૂટી લઈને જવાનું. હાલે કોઈ હા કેવા એને એમ રેડી થઈને આવી. આજે હું રેડી થઈને આવી. વાગ તો નથી ને મારો? ના, કાંઈ વાગ નથી. રેડી થવું એમાં કઈ થોડું ભલે વાડીએ જવું હોય. હે મયુરી બેન, વાડીએ ભલે ને જવું હોય. સારું હાલો તો હવે જઈએ વાડીએ. પછી હું ત્યાં બતાવું કે કેવા બોર ખાઈને કેવી મસ્તી કરીએ. પછી એક ગાડી નીકળે છે. આ 1 2 આ 3 અને આ 4. એ ઊભી તો રહ્યો, મને તો લેતી જાઓ. જોઈ લે, મને મૂકીને વયું જાય. જો જોઈ લે. હા, આવું જ હોય ને. જોઈ લે. સારું હાલો, હું આની ગાડીમાં બેસી જાઉં. સારું. હે ના ટ્રેક્ટર અહીંયા હોય કોઈ દીદીકા? એવું હતું? લે હા. આગળ જો બધી આવી ગયો. હવે વાડીએ પહોંચી ગયા છે.
અને એટલો સામાન લીધો, ટમેટા, ધાણા ભાજી, એટલે શેનો પ્રોગ્રામ છે શિલ્પા? નાસ્તાનું હે. શું છે પણ નાસ્તામાં? સફરાઈ છે ને ભેળાઈ છે, બેય છે. હા, અને આ ઠેલી કેમ આવી છે? જો આ ઠેલી છે ને જાદુઈ ઠેલી છે. આમાં તમે જેમ સામાન નાખો ને એમ ઠેલી મોટી થાય. જેટલો સામાન નાખો ને એટલો હમાય ને ઠેલી એટલી મોટી થાય. હા, મેજિકલ ઠેલી છે, એટલે જેટલો સામાન નાખીએ એટલી ઠેલી મોટી થાય. તો જો હવે વાડીએ પહોંચી ગયા છે. ના બધી તૂટી પડ્યું છે બોર વીણવા માટે. જોઈ લે મંડી વીણવા. હે કેવાક છે ભાવિસાબેન બોર? બહુ મસ્ત છે, મીઠા. એવું હોય? હા. હે ચાખી લીધા હો, ઘરે આવી ગયા છે. આ ચાખા ને દાઢે ચડ્યા ને એટલે જ અહીંયા આવવું પડ્યું છે. આમાં હીરું ના નીકળે હો, ધ્યાન રાખજે. એ માં બોર મસ્ત છે. હે એવા બોયડી દેખાડો માં ઈ કે દેખાડો ને. હવે કેજો 5 કિલો મોકલાવું મારા વાલા. 5 કિલો મોકલાવું મોકલાય. જો આ ફરતે એને જાંબુડી વાવી. જાંબુડી છે કે મને તો આંબા લાગે. રાવણા છે, આંબા વચ્ચે. હે આ બધા રાવણા જ છે. જાંબુડા વચમાં આંબા છે. બધા જાંબુડા ઓલા મોટા રાણવા આવે. વાહ સરસ હો. નારિયેલી આમ ફરતી બાજુ સફરજન. જો વાય સામે ઓલી બોયડી જ છે ને. હાલ ને છે, ત્યાં જવાનું જ છે. મેં ખાવાની. આ આમ આલો ને ત્યાં હું કાચા છે. હું તો બાબુની દીકરી છે. કરીને હાય તડકો નથી લાગતો. તી તું હુતી નહોતી આઈ. નિંદર કરી લીધી. ભાભુ ભેગું આવું તો ઓહો હો. તું તમાર વાડીએ તાર ભાભુ ભેગું આવું તું. જો લે ચશ્મા ને કોઈનું સાંભળે. એક તો જો વાંથે રે ભાવિસાબેન ન્યાથે ના જાવ તો આમ છે બોર. લે ચોકલેટ. તમે કાર્યું પડી જાવ. હે સાચે કાર્યું પડી જતી હોય તો આવા 3 એમની કાર્યું પડી જતી હોય તો આવા 3 વાગે કઈ બોર લેવા આવે. 4 કલાક ભેગી ના હોય. શું છે? હા ઈ રહી છે. ઓ સાચી વાત છે. હું થાય તને દેરાણી થાય જેઠાણી થાય. હા તો દેરાણી જેઠાણી ને એમ જ હોય. તમે હું કેતા તા ઓલા શોટ મૂક્યો એમાં? આ શોટ મૂક્યો તો તમે શું કેતા તા? હું એમ કેતી હતી કે તું ત્યાં બારે રહે છે, કદાચ અમને શોટ બોટ લાગે ને તો તારે અમાર ઘરવાળાને ફોન કરવા થાય. તો કોઈ ફોન કરવા વાળું નહીં રે એમ ને? કોઈ એવું છે? હા સારું સારું લે તો એમ કરીએ તો હું અહીં બહાર જ રહું ને. હા 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 ચોલે આ બધી કેવી મશગુલ છે બોયડીમાં બોર લેવા હાટું. જોતા આ અમારા બેન વળી લાકડેથી બધું પકડીને ઊભા છે. નીચેથી વીણી લઈએ. ભાવના બેને જબલું ભરી લીધું છે ને એક હજી ઠેલીએ ભરાઈ ગઈ. કા ભાવના બેન? હા મયુરી બેને તો વળી ચુંદડીમાં હે 4નો ભાગ છે. ઓહો મયુરી બેને એક કામ કરીએ કાલ સવારે માર્કેટે 2 જણિયું તગારું લઈને બેસી જાવું. બરાબર 10 રૂપિયાની ડબલી. હા હા તો 10 રૂપિયાની ડબલી લઈને કાલ માર્કેટે બેસવાની છે. આ બધી બોર લઈને જેને ખાવા હોય ને એ માર્કેટે ભૂગી જાજો. હે ભાઈ 10 રૂપિયાની ડબલી ને હારું હા આવડી ડબલી 10 રૂપિયાની. હા તો જેને ખાવા હોય કાલ માર્કેટે વયા જાજો. બીજું શું છે? ભાવિસાબેન બેસી જવાના છે તગારું લઈને. કોને માર્યો બોર? જોઈ લે ઓલી હે આપણે કેતી હતી ને કે શિલ્પાન વાડીએ બોર ખાવા જવું. શિલ્પાન વાડીએ પ્રોગ્રામ કર્યો ને આજે પ્રોગ્રામ કર્યો. ઉપરા ઉપર 2 વાર પ્રોગ્રામ. હજી તો આપણા ગ્રુપમાં કેટલી નથી ભાવિસાબેન? ઘણી હો એટલી બધી નથી. હા હિનાબેન ને ખબર નથી. હિનાબેન ને ખબર છે પણ હિનાબેન ને મહેમાન આવવાના. એમાં લગન ગાળો છે ને એટલે બધા આડાવડા છે. પણ જેટલા હતા ને એટલા બધા આવી ગયા. કારણ કે હવે પછી છે ને બોર પૂરા થઈ જાય ને કોઈ પછી વારો નતો આવે. મને હવે રેવાય એમ જ નહોતું. બોર ખાઈ લીધા હતા ને એટલે
તો જો હવે અહીં નાસ્તાની તૈયારી થઈ છે. કેસરી કલર ની એક પોપટી કલર ની છે બેના ડુંગળી આ બધું કરી દો ને બધી કેટલી કે સોનલ ચશ્મા નીચે ઉતાર નાખ હવે અહીં તડકો નથી ક્યાંય. એને તડકો બહુ લાગે નાસ્તામાં છે ચના ચોર. તમે અહીં કાઢતા હતા ખબર છે આપણે 5 વર્ષ પહેલા ઓલી નાથ મારે કોણ કે છે કોણ નથી કે મારા હાથમાં ઈ માટી ટમેટા એમનો શું ધરે બોલો ઈ છે પણ કેવાય તો ખરી ને અહીં અમે કાઢે ચડીએ પણ એમની ટમેટા કેતી છે ચાકુથી સુતરતી હોય ને તો એના ચાકુ કરું અંદર સુવિધા ફૂલ હો. ચાવી બોર હા દવે કરું કે જીરી કરું હજી જીરી કરો બોલો પછી રસ્તો નીકળી આ પછી દાંત વખત ની મોટા ચવા હે ની મોઢામાં નહીં કાતો રવો થાવો જોઈએ. ચાલી આ જઈને હો યોગા કરશું તો એ વિમલા બેન ને તો કામ કે વાંધો નહીં મોડું બડું થાય ને તો ઉપાધિ નહીં મેં તો નામ 5 વાગશે ને તો હા જો હવે બધી ચના ચોર ને ભેળ ને તૂટી પડ્યું છે. તીખું બહુ કરી નાખ્યું હો. ખરેખર હો હે? એવું કીધું છે તીખું છે જો ને. મેં કર્યું નાની યાદ આવી ગઈ કોને કર્યું સેજલે? મીઠું ઓછું હોય કાજલ ને મીઠું દેજો બોલતી બંધ કરી દીધી એવું તીખું કરી તો જોતા દેખાય જ છે લાલ ચટાક જેવું. બોલ જો કાજલ તીખું ખાવા વાળી છે બધી હા, આપણે ખાલી અહીં બોરવી લેવા જઈએ એની છીએ બેન ને આજા હે એની બેન આપણે ભેગા છે બે ફૂલ તીખું ખાય હવે ઈ તો મરચી ખાય હે શિલ્પા? આપણે ખાલી બોર વીણવા આવવાનું હતું ને. ના ના પછી ભૂખ લાગી તો આ બધું બનાવ્યું એવું છે. નાખી તો નાખો હાલો આવી જાવ બધા ખાવા. બીજું શું? ચના ચોર ને મમરાની કાચી ભેળ ને આમ છે બધી ડાયટિંગ ની વસ્તુ. હા, કઈ આમાં વજન ના વધે આપણો વધે. ઓલી બટેટી ને વધુ હોય તો ભલે ન વધે, વાંધો નહીં. કઈ બટેકી એ આમી બેટી જો કાતરું મારે. બેન કતરાઈ કેમ આટલી બધી તારા હે મેં ભેટી ગમે એમ થાય નણંદ ભોજાઈ છે ને. ના ના તારા હમ નથી કતરાજો ઈ સોલો નીતા હમે કતરાઈ મારા નીતા હામે નીતા ભાભી છે ને હા હા મન ખાવા નતર વાહ કઈ વધશે નહીં તું રાખી દેજે. આ રી એટલી બધી છે જો.